અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલોલમાં આભ ફાટ્યો, 2 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મોન્સૂન ટ્રફની સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। એસજી હાઈવે પર કેફેની યાર્ડમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું। રાજ્યમાં હુક્કા બાર પર પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદના પોશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કા બારો ચાલી રહ્યા છે। હાઈવે પર YMCA ક્લબની સામે મહમ્મદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાંથી હુક્કા બાર ઝડપાયું છે। જુદી જુદી હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીન યુક્ત હુક્કા આપવામાં આવતા હોવાનું FSLની તપાસમાં બહાર આવતા સરખેજ પોલીસે કેફેના સંચાલક દિવ્યરાજસિંહ ચાવડા અને અબ્દુલ હામિદ બારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પીએમને ગાળો બોલવા મામલે ગુજરાત ભાજપ આક્રમક। બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ મોદીને ગાળો દીધી તો આની સાથે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ। રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે આને ચૂંટણીનો રંગ આપતા કહ્યું કે જેટલી ગાળો પીએમ મોદીને આપશો તેટલું જ વધુ કમળ ખીલશે। કોંગ્રેસનું કહેવું છે કે રાહુલની યાત્રાથી ધ્યાન હટાવવા માટે આ ભાજપનું ષડયંત્ર છે, ત્યારે હવે ગુજરાત ભાજપ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે અને વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। હાઈકોર્ટના વકીલોની હડતાલ 5 દિવસે સમેટાઈ। જજ સંદીપ ભટ્ટની બદલીને લઈને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ગત મંગળવારે બપોરે અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરવામાં આવી હતી, જેને આજે 5 દિવસે સમેટી લેવામાં આવી છે। હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનને જણાવ્યું હતું કે CJIને 6 સભ્યોનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું કે તેની રજૂઆત ઉપર વિચારણા થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટના જવાબની રાહ જોવાઈ રહી છે। ત્યારબાદ આગામી નિર્ણય લઈ શકાય, પરંતુ પક્ષકારોના હિતને ધ્યાનમાં લેતા હડતાલ સમેટવામાં આવી છે। આમ સોમવારથી હાઈકોર્ટના કામકાજમાં વકીલો રાબેતા મુજબ સાથ સહકાર આપશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આરતી દર્શન કરશે। ગણેશ મહોત્સવમાં અનેક જગ્યાએ મોટા પંડાલો બનાવી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ કરવામાં આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા 39 વર્ષથી ભગવાન ગણેશની રંગેચંગે સ્થાપના કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। સરદાર પટેલ સેવા દળ દ્વારા વસ્ત્રાપુર કા મહાગણપતિની સ્થાપના કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે એટલે કે 30 ઓગસ્ટ રાત્રે 9 વાગે વસ્ત્રાપુરના ગણપતિ પંડાલની મુલાકાત લઈ દર્શન અને આરતી કરશે। અમદાવાદને સ્વચ્છ રાખનારને ઇનામ આપી ફોટા ઓફિસમાં લગાવાશે। શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવી રાખવાના ભાગરૂપે શહેરના 7 ઝોનના તમામ વોર્ડમાં રોજે રોજ કરવામાં આવતી રસ્તાઓની સફાઈની મેન્યુઅલ કામગીરીમાં રોકાયેલા સફાઈ કર્મચારીઓ પણ સ્વચ્છતા જાળવી બાબતે સ્પર્ધાત્મક તુલના થઈ પ્રોત્સાહન મળી રહે તેના માટે હવે દરેક વોર્ડમાં સૌથી શ્રેષ્ઠ સફાઈ કરનાર કર્મચારીને એવોર્ડ આપવામાં આવશે। दारू पीने युवक ने કહ્યું કે સાઈબાગ પોલીસ કમિશ્નર ઓફિસ को बॉम्ब से उड़ा देंगे, જે અંગે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળતા કૃષ્ણનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સૈજપુર ટાવર પાસે ચહેર માતાના મંદિર પાસે પોલીસ ત્યાં પહોંચી હતી, ત્યારે ત્યાં હાજર વ્યક્તિની તપાસ કરતા તેનું નામ સોનુ વિશ્વકર્મા, ઉંમર વર્ષ 24, રહેવાસી ચહેરનગર, સૈજપુર, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું। દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે લવારી કરતો હોવાનું પોલીસે જણાવતા પોલીસે યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। અત્યાર સુધી સિઝનનો કુલ 87% વરસાદ થયો તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે પણ મેઘમહેર યથાવત રહી હતી। શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યના 26 જિલ્લાના 148 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 7.48 ઇંચ તો ઉત્તર ગુજરાતના ઈડરમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો હતો। રાજ્યભરમાં શુક્રવારે સરેરાશ 13.74 મીમી વરસાદ નોંધાયો હતો। કાલુપુરમાં AMC ડમ્પરની અડફેટે યુવકનું અને વસ્ત્રાલમાં રિક્ષા ચાલકની ટક્કરે વૃદ્ધનું મોત। શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોરના વાહનો દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યા છે। શહેરના કાલુપુર વિસ્તારમાં ચોખા બજાર પાસે ફૂટપાથ પર સૂઈ રહેલા યુવક પર ડમ્પર ચડાવી દેતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બનાવમાં વસ્ત્રાલમાં
રિક્ષા ચાલકે એક વૃદ્ધને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો સંદેશ. પ્રેક્ષા વિશ્વ ભારતી કોબા ખાતે ચાતુર્માસ રથ આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. તેમણે આયારો આગમ દ્વારા મંગળ પાથેય પ્રદાન કર્યું. તો આચાર્યશ્રીએ શક્તિના મહત્વ વિશે સમજાવ્યું કે શારીરિક અને માનસિક શક્તિની સાથે આધ્યાત્મિક શક્તિ સર્વોપરી છે. તેમણે જણાવ્યું કે જનબલ, તનબલ અને ધનબલ, મનબલ અને વચનબલથી પણ આધ્યાત્મિક શક્તિ ઉચ્ચ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.